મહારાષ્ટ્રના બોરડીના યુવકનું બ્રેન ડેડ થતાં વાપીમાં કર્યું અંગદાન. વાપીની યુપીએલ કંપનીમાં કોરોઝોન ડેની ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ગરબા ઇવેન્ટના આયોજકોએ પૈસા પરત ન ચૂકવતા હોબાળો. શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ કોમર્સ ઇન્જિનિયરિંગ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ટ્રોફી જીતી. વાપીની જાણીતી હરિયા હોસ્પિટલમાં સતત ત્રીજી વખત અંગોનું દાન કરી અને બ્રેન ડેડ જાહેર કરાયેલા એક યુવકના પરિવારે તેમના વહાલ સોયાના કિડની અને લીવરનું દાન કર્યું હતું. આથી અમદાવાદથી સ્પેશિયલ તબીબોની ટીમ વાપી પહોંચી હતી અને બ્રેન ડેડ જાહેર કરેલા યુવકના લીવર અને કિડનીનું દાન લઈ અને સ્પેશિયલ ગ્રીન કોરિડોર દ્વારા વાપીથી અમદાવાદ રવાના થઈ હતી. મૂળ મહારાષ્ટ્રના બોરડીના એક 26 વર્ષીય યુવક અકસ્માતનો ભોગ બન્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાથી બ્રેન ડેડ જાહેર કર્યા હતા. આ 26 વર્ષીય યુવકના પરિજનોએ તેના વહાલ સોયાના અંગોનું દાન કરી અને માનવતાની સુવાસ ફેલાવી સમાજને એક નવી રાહ ચીંધી હતી. મહારાષ્ટ્રના બોરડીના રહેવાસી યશ ઝવેરીલાલ વર્મા નામના 26 વર્ષીય યુવકને ગઈ 13મી એપ્રિલના રોજ માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આથી પરિવારજનો દ્વારા સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સતત 10 દિવસ સુધી યશ વર્માની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. જોકે તબીબો અને પરિવારજનોની અથાગ મહેનત બાદ પણ યશ વર્માની તબિયત લથડી હતી અને પરિસ્થિતિ વધુ ગંભીર થતાં તેઓને તબીબોએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. આમ 26 વર્ષીય યુવકને બ્રેન ડેડ જાહેર કર્યા બાદ તબીબોએ તેના પરિવારજનોને તેમના વહાલ સોયાના અંગોનું દાન કરવામાં સમજાવ્યા હતા. આથી યશના પરિવારજનોએ યશ આ જિંદગી છોડ્યા બાદ પણ અન્ય લોકોને નવજીવન બક્ષે એવા હેતુથી યશની કિડની અને લીવરનું અંગદાન કરવાની સહમતિ આપી હતી. આથી અમદાવાદથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના તબીબોની ટીમ વાપીની હરિયા હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં બ્રેન ડેડ જાહેર થયેલા યશ વર્માના કિડની અને લીવરનું દાન લઈ અમદાવાદ રવાના થઈ હતી. જોકે નિર્ધારિત સમયમાં અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી હોવાથી વલસાડ જિલ્લા પોલીસ સહિત અન્ય પોલીસની સહાયતાથી વાપીથી અમદાવાદ સુધી સ્પેશિયલ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને તબીબોની ટીમ દાન કરેલા અંગોને લઈ વાપીની હરિયા હોસ્પિટલથી અમદાવાદ રવાના થઈ હતી. આ વખતે યશના પરિવારજનોએ ભીની આંખોએ તેને વિદાય આપી હતી અને હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. વાપીની હરિયા હોસ્પિટલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા માન્ય સેન્ટર છે. સતત ત્રીજી વખત અંગોનું દાન કરવામાં આવ્યું હતું અને અહીંયાથી દાન કરેલા અંગોને લઈ અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ ત્રીજી વખત પણ મૂળ મહારાષ્ટ્રના એક 26 વર્ષીય બ્રેન ડેડ યુવકના પરિવારજનોએ તેમના સ્વજનના અંગોનું દાન કરી 3 લોકોને નવું જીવન બક્ષી માનવતાની સુવાસ ફેલાવી સમાજને નવી રાહ ચીંધી હતી. हरिया रोटरी हॉस्पिटल ये स्टेट एंड गवर्नमेंट की ओर से ऑर्गन रिट्रीवल मतलब ऑर्गन यहाँ आप डोनेट कर सकते हैं उसके लिए रजिस्टर्ड है. ये हम लोगों का यहाँ थोड़े दिन के अंदर में तीसरा ऑर्गन डोनेशन का ये क्रम है. ये जो पेशेंट है यश वर्मा 25 साल, 10 दिन पहले उसका उमरगांव में जो हाईवे है कोस्टल हाईवे वहाँ उसका मोटरसाइकिल पर ड्राइव करते वक्त एक्सीडेंट हुआ और हमारे यहाँ काफ़ी गंभीर हालत में लेके आए इसको. पूरा ऑलमोस्ट ब्रेन डेड था. हम लोगों ने काफ़ी कोशिश किया, पिछले 10 दिन से हम लोग ट्राई कर रहे थे कि रिवाइव हो जाए, पर अनफॉर्चुनेटली ब्रेन ने काम चालू नहीं किया, पर उसके बाकी ऑर्गन्स काम कर रहे थे. ये सब देखते हुए हम लोगों ने उनके परिवार को समझाया. परिवार ने भी अपना कंसेंट दिया कि हाँ हम इनके ऑर्गन्स डोनेट करना चाहते हैं, जिससे कि मरने के बाद भी नए लोगों को ज़िंदगी मिल सके. इसके लिए अहमदाबाद के इंस्टीट्यूट किडनी डिसीजेज है, वहाँ से पूरी टीम आई हुई है. उनका ऑपरेशन वगैरह हो चुका है और लिवर और दोनों किडनी यहाँ से ग्रीन कॉरिडोर बना के और उसको अहमदाबाद किडनी इंस्टीट्यूट में पहुँचाया जाएगा. तो इससे एक पेशेंट को लिवर और 2 पेशेंट को किडनी की जो है ट्रांसप्लांट किया जाएगा. इस तरह से 3 लोगों की ज़िंदगी मिलेगी. मेरे बड़े भाई थे और ये जो हम लोग की बोरडी में शॉप है वहाँ से वो आ रहे थे, तो आते रास्ते में
कैसा एक्सीडेंट हुआ कुछ नहीं मालूम पड़ा, लेकिन आज तक जो बचपन से उसने अभी तक स्ट्रगल ही करता गया वो, और उसका अभी जब अच्छे दिन आ रहे थे तो ऐसा सब होगा, और आधी ज़िंदगी में ही मुझे साथ छोड़ दिया उसने। उसके छोटे छोटे बच्चे अभी तक 2। इधर जो हरिया हॉस्पिटल में आए तो किया ट्रीटमेंट 10 दिन तक, अच्छा भी रह के भाई रहा 10 दिन अच्छे, लेकिन नहीं रहा। लेकिन जाते जाते भी आज 5 लोगों को ज़िंदगी देके जा रहा है तो अच्छी बात है। तो लेकिन रहना चाहिए था भाई, लेकिन अभी किधर ना किधर तो रहेगा मेरा भाई 5 लोगों के जान में। इधर लाने के बाद में एडमिट किया, इधर एडमिट करने के बाद में 10 दिन तक के रहे, 11वें दिन आज ये हुआ है। अभी क्या है, भगवान को मंजूर होगा वैसा हो गया है, लेकिन फिर भी ऐसा है कि वो जो दिया है हमने दान करके ठीक 4 लोगों की ज़िंदगी बचा सके, अच्छा है साहब, अच्छा, उसमें कुछ खराब नहीं है। हमारा बच्चा चलता फिरता रहे किधर भी। ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલ કેમિકલ કંપનીઓમાં અકસ્માતની ઘટનાનું મુખ્ય કારણ કોરોઝોનને માનવામાં આવે છે। કોરોઝોન એટલે લોખંડના સાધનોમાં ભેજના કારણે કાટ લાગવો અને જેના કારણે લોખંડની પાઇપમાં ક્યારેક લીકેજના કારણે મોટી દુર્ઘટના પણ થતી હોય છે, જેના કારણે સમગ્ર વિશ્વ 24 એપ્રિલના રોજ કોરોઝોન ડેની ઉજવણી કરતી હોય છે। ત્યારે વાપીની જાણીતી યુપીએલ કંપનીમાં પણ કોરોઝોન ડેની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત યુપીએલ કંપનીમાં એક ગેલેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના કામદારોને કોરોઝોનથી થતા નુકસાન અને તેને કઈ રીતે અટકાવી શકાય તે અંગેની તમામ જાણકારી આપવામાં આવી હતી। યુપીએલ કંપનીના યુનિટ હેડ દ્વારા કોરોઝોન ગેલેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ઔદ્યોગિક નગરી વાપીમાં અનેક કેમિકલ કંપનીઓ આવેલી છે। વાપીની કંપનીઓમાં અનેકવાર ગેસ લીકેજ અને બોઇલરમાં બ્લાસ્ટની ઘટના બનતી હોય છે, ત્યારે જાણકારોના મતે વાપીની તમામ કંપનીઓના ઇજનેરોને કોરોઝોન અંગે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે। અને જે રીતે યુપીએલ કંપની દ્વારા કોરોઝોન ડેની ઉજવણી કરવામાં આવી છે, તેવી જ રીતે તમામ મોટી કંપનીઓએ પણ આ કોરોઝોન ડેની ઉજવણી કરવી જોઈએ। અહીંયા વધારે પડતા કોરોઝન હોવાની શક્યતાઓ છે, કારણ કે વાતાવરણમાં પ્રદૂષણ ગેસ ઘણા હોય છે, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, જેને લીધે સ્ટીલ સ્ટ્રક્ચર ઉપર વધારે ઝડપી અસર થાય છે। એમાં પણ જો દરિયાકાંઠો હોય તો એ કોરોઝનનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેને લીધે પ્લાન્ટની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થતો હોય છે, પ્રદૂષણ લીધે શરીરની તંદુરસ્તી બગડે છે અને પ્રોડક્ટિવિટી પર અસર થાય છે। આજે અમે કોરોઝન ગેલેરી ઊભી કરવામાં આવી કે જેમાં જે પ્લાન્ટના મશીનરી હતી જે ખલાસ થયેલી છે એનું મેં પ્રદર્શન કરેલું છે કે આ બધા ખલાસ થયેલા પાર્ટ કેવી રીતે ખલાસ થયા અને જેનું અમે અહીંના વર્કર સાથે એની સમજણ ઊભી કરીએ છીએ કે આટલું ખતરનાક રીતે આ મશીનને ખલાસ કરે છે। ચોક્કસ એ લોકોએ કોરોઝન પ્રત્યે ખૂબ સજાગ થવું જોઈએ અને એના માટે ઘટતા બધા પ્રયત્નો કરવા જોઈએ। यूपीएल में हम लोगों ने कोरोजन इंटरनेशनल कोरोजन डे मनाया है, और इसके तहत हम लोगों ने सभी वर्कर और सभी कामगारों को इसके कोरोजन के बारे में होने वाले खतरे के बारे में जानकारी दी है। उसके जो शास्त्रीय प्रकार है उसके शास्त्रीय प्रकार के बारे में भी अच्छी तरह से हमारे जो एक्सपर्ट है डॉक्टर थानकी, उनके तरफ से उनको जानकारी और अवेयरनेस हम लोगों ने कंडक्ट किया है। और आप अगर देखेंगे कि हम लोग दरिया किनारे हैं, इसके लिए हमारे लिए एक खतरा मतलब और भी हो सकता है, और बहुत समय से पहले हमारे प्लांट्स और स्ट्रक्चर्स ख़राब हो सकते हैं। उसके बारे में कंट्रोल्स और उसके बारे में जो एक प्रिवेंशन प्रोग्राम है वो भी हम लोग इस माध्यम से रन कर रहे हैं। और सभी निश्चित ही सभी कामगारों को और उसके रिलेटेड जो इंजीनियर्स हैं उनको इस प्रोग्राम के बारे में सूचित करके उनके एक्टिविटीज़ और उनके जो उनके करने वाली प्रणाली है उसके बारे में हम लोग उसको अवगत करते हैं। ગ્લોબલ ગરબા ઇવેન્ટના આયોજકોએ પૈસા પરત ન ચૂકવતા હોબાળો। શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ કોમર્સ ઇન્જિનિયરિટી કોમ્પિટિશનના ચેમ્પિયન ટ્રોફી જીતી।
વાપી રોટરી રિવરસાઇડ દ્વારા 7th એડિશન વાપી મેરેથોન 1 મેના રવિવારના રોજ આવી રહ્યું છે. હું વાપી સિટીઝનને ખાસ રિક્વેસ્ટ કરું છું કે તેમાં પાર્ટિસિપેટ થઈ મેક્સિમમ રજિસ્ટ્રેશન કરાવી અને ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનમાં અમને સપોર્ટ કરવા આગ્રહભરે વિનંતી. હું અમિત કોઠારી, વાપી રોટરી રિવરસાઇડ પ્રેસિડેન્ટ. જય રોટરી. વલસાડમાં ગ્લોબલ ગરબા આયોજનમાં પડ્યો ભંગ. વલસાડ શ્રીજી પાર્ટી પ્લોટમાં રાખેલ ગ્લોબલ ગરબા આયોજનમાં પડ્યો ભંગ. શ્રીજી પાર્ટી પ્લોટમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના શોમાં પડ્યો ભંગ. શો ચાલુ થવા પહેલા જ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક શો છોડી થઈ રવાના. ઓર્ગેનાઇઝર દ્વારા પૈસા ન ચૂકવાતા શ્રીજી પાર્ટી પ્લોટમાં યોજાયેલા ઇવેન્ટમાં હોબાળો. ઇવેન્ટમાં ભાગ લેનાર અને પાસ લઈને ઇવેન્ટ જોવા આવનાર તમામને આયોજકોએ પૈસા પાછા આપવાની ફરજ પડી. સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. બધા વલસાડવાસીઓ, મને આજે ખૂબ જ આનંદ છે. થેન્ક યુ મિસ્ટર રાજ ઓફ ગ્લોબલ અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું જેમણે આજે મને ઇન્વાઇટ કર્યું અને આજે એ પરફોર્મ કરવાવાળી બધી જ ટીમોને હાર્ટી કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. આઈ એમ વેરી પ્રાઉડ કે ગ્લોબલ મેગા ઇવેન્ટ્સવાળા આપણા ગુજરાતી કલ્ચરને, ગરબાના કલ્ચરને આગળ વધારી રહ્યા છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ એવરીવન. સી યુ સૂન. કંઈ તમે પાસીસ લીધા છે કે જેને રજિસ્ટ્રેશન કરાવ્યું છે એ બધાને રિફંડ મળી જશે. એક નાનકડા પ્રોબ્લેમને લીધે આ શોની અંદર આટલું થયું છે અને મેં સર્વને માફી માગું છું અને મારી એક ભૂલ છે નાનકડી, એના માટે હું સૌને સોરી કહું છું કે આટલો મોટો મેં ઇવેન્ટ ફર્સ્ટ ટાઈમ ઓર્ગેનાઇઝ કર્યો અને મારાથી આજે કંઈ ભૂલ થઈ છે એના માટે હું માફી માગું છું. પણ તમે થોડી વાર કોર્પોરેટ કરજો અને ગ્રુપ વાઇઝ છે ને બધા અહીંયા એક પ્રદીપભાઈ છે એમના નામ લખાવી દો, જેને જેને ગ્રુપ છે. હમણાં તમને રિફંડ મળી જશે. તમે થોડીક વાર વેઇટ કરજો ને થોડું કોર્પોરેટ કરજો. पैसा लेना तू है, पहले पैसा लो ओए. તમે ખાઈ જાવ. તમે બહાર આવો ને પછી તમારો બેન નીવું મે ઓય પૈસા લાવો. શું કરવાનો અમારો પૈસા? હું આપવાનો છું? હે, અમારો પૈસા હું લાવવાનો છું? अच्छा भैया, वेटिंग ऑन ऑर्गेनाइजिंग टीम जो है वो इस वक्त हमारे बीच नहीं है. जैसे ही ऑर्गेनाइजिंग टीम हमारे बीच वापस आती है वैसे ही इस शो को कंटिन्यू किया जाएगा. ऑर्गेनाइजिंग टीम और फाल्गुनी मैम को इस समय पहला चौकी में, फिर बाद में हम लोग अपने हिसाब से देखेंगे. पूरा रिकॉर्डिंग प्रूफ पड़ा है मेरे पास सब. टेंशन मत ले. क्या हुआ भाई तुम्हारा? बैलेंस होगा तो डाले. अरे है भाई, बैलेंस बताई देनी है भाई ने. 10 कर 10 कर. 3 बार डाल लिमिट रहेगा. 10 अकाउंट में फोन पे करवा लो ना. फोन पे हो जाएगा. पैसा मेरी दुश्मनी नहीं है. मेरा काम का मेहनत का पैसा चाहिए बस. मेहनत का पैसा दो. 2 दिन से हम लोग आके गर्मी में मर रहे इतना. 2 दिन से छुट्टियां मार रहे हैं. कुछ नहीं भाई, वो गया लिमिट गया. रिक्वेस्ट का कुछ नहीं बोलने वाला था. तो बात है सबका पैसा इधर बाकी सब कैमरामैन का बाकी, डेकोरेटर, कैमरा सबका बाकी है. ये सब भी है ना. पुलिस बुला पहले अपना निकाल दे पैसा. अरे ऐसा कैसे कर लिया भाई तुम लोगों ने? अरे क्या है, कैसा मैनेजमेंट नहीं आता क्या? हमारा की कौन है बता भाई. हम लोग सेलिब्रिटी के पास गर्मी में इधर बुलाया मुंबई से.
बड़ी बड़ी क्लब में जाता हूँ 1-1 लाख उड़ाता हूँ। आप कहाँ से आए? बॉम्बे से आए? भाई ने हायर किया हम लोग काम के लिए, 2 दिन हो गए, पैसा नहीं दे रहे। कहीं बोले 3 महीने देता हूँ, 4 महीने देता हूँ, 6 महीने देता हूँ। समझ में नहीं आ रहा पैसा क्या है। पूरी पब्लिक के टिकट के पैसे भी ले लिए। डेकोरेटर कैमरामैन जितने सबका बाकी है, सबका बाकी है। हम लोग को मुंबई का बाकी है, फोटोग्राफर का सबका। पैसे की वजह से पकड़ो, कहाँ जा रहे हैं? पैसे की वजह से इसको पकड़ कर पैसा तो मैं कप्पा अगर इनके बाप को भाई क्या बोल रहा है? हाँ बोलो, करो जो करना है करो, पैसा करो, बात करो, पैसा यही चाहिए। ना बोले, अंदर ना बोले, अंदर ना बोले, अंदर ना बोले। आप बीच में आओ, વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપા મંદિરનો 8મો પાટોત્સવ રવિવારના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વાપી કોળીવાડમાં 7 ફળિયાનું મંદિર આવેલ છે. આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મંદિર આવ્યા પછી વાપી કોળીવાડમાં રહેતા પરિવારમાં કોઈપણ જાતની મુશ્કેલીઓ આવી નથી. આ મંદિરમાં શ્રદ્ધાથી પૂજા કરવાથી મુશ્કેલીઓ પાર પડી જાય છે, જેને લીધે ભક્તો આ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવા માટે આવે છે. અને આ મંદિરની દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 5 થી 6 હજાર લોકો મહાપ્રસાદનો લાભ લે છે. આજ રોજ અમારા જય શ્રી જલારામ બાપાનો 8મો પાટોત્સવ છે અને અમારા વાપી કોળીવાડમાં 7 ફળિયાનું આ મંદિર છે અને અહીંયા પૂજામાં લાભ લેવા માટે શ્રદ્ધાળુ જે ભક્તજનોની ભીડ લાગે છે અને મહાપ્રસાદ અમે 5000 માણસનું રસોડું બનાવીએ છીએ અને દર વર્ષે અમે પાટોત્સવ ઉજવીએ છીએ. અને ખરેખર મતલબ અમારા વાપી કોળીવાડમાં આ મંદિર આવવાથી ને બધા પર એવી કે ભક્તો પર ઉર્જા વરસાવેલી છે બાપાએ કે ખરેખર મતલબમાં કોઈ મુસીબત કે કોઈ ગમે તે કંઈ આવે તો એને ટળી જાય છે અને ખરેખર એના આશીર્વાદ અને એમના પ્રચાર ખરેખર સાચા છે અને એના આશીર્વાદ ખરેખર અમને બધાને મળતા છે ને આવી રીતે બધા જ ભક્તોને દર્શન કરવા આવે અને લાભ મળે અને આશીર્વાદ મળે એવી અમે આશા રાખીએ છીએ. શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ કોમર્સ ઇન્જિનિયરિટી કોમ્પિટિશનમાં ચેમ્પિયન ટ્રોફી જીતી.
શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના વર્ષ 2022-23ના ધોરણ 12માં કોમર્સના વિદ્યાર્થીઓએ કોમર્સ ઇન્જેન્યુટી કોમ્પિટિશનમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ સ્પર્ધા જ્ઞાનધામ સ્કૂલ દ્વારા દક્ષિણ ગુજરાતની શાળાઓ માટે આયોજિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 25થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. તેમાંથી સખત સ્ક્રીનિંગ બાદ શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 9 શાળાઓને અંતિમ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યાં તેઓએ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. વિદ્યાર્થીઓના વિચારની પ્રસિદ્ધ ન્યાયાધીશો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, જેઓ પ્રતિષ્ઠિત કોલેજના પ્રોફેસરો તેમજ પ્રેક્ષકો છે. સ્પર્ધા ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાઝ એન્ડ ઇટ્સ પિચ ડેક વિશે હતી. Good morning, Vapi. Myself, Mrs. Preeti Mundra, Academic Director, Shri Krishna International School. Today, I'm giving this interview because my children of Shri Krishna International School 12th Commerce batch have bagged the champion trophy for the Commerce Ingenuity project and the competition held at SRS Gyandham School. I would also like to thank SRS Gyandham for providing a platform to the students to come up with these ideas and portray their talents across. My school was selected after rigorous selection procedure. There were 26 schools which participated. Out of that, 9 schools were selected, in which Shri Krishna International School bagged the Champions Trophy for the competition, Commerce Ingenuity. And in that, the topic that my children had taken up was Urban Nari Startup, and they did a great job. The judges were very impressed, and my students, when they gave the presentation, the judges like, I have no questions to ask you, because they covered every point possible. So hats off to my students and my teachers for for training them in such a manner that they could stand and portray their talent and bag the trophy. 4 of my students participated, and I'm so happy today. As the principal of Shri Krishna International School, I am very proud today. Proud because we have nurtured our children, our students, right from class 1 to face any challenge in life and to compete with any student outside. And as our logo suggests, we are preparing our students for the universe. So today is a very special day for us because they have brought champion trophy for the school. I am very proud. The entire team of SKIS is very proud of our students. हमारे जो प्रोजेक्ट है अर्बन नारी, जिसमें हम फर्स्ट प्राइज़ लाए हैं पूरे मतलब साउथ गुजरात में कंपटीशन हुआ था ज्ञानधाम में, उसका आइडिया मुझे इस तरीके से आया ना कि मैं जब वापी में न्यूली शिफ्ट हुआ था तब मम्मी को एज अ हाउसवाइफ क्या क्या प्रॉब्लम्स आ रही थी मैंने वो देखा. और जब हम स्कूल में भी डिस्कस करते हैं मतलब हमारे जीडीपी में वुमेंस का शेयर क्यों कम है, मतलब क्या उन्हें प्रॉब्लम्स आ रही है, तो वो सब देखकर एक दिमाग में आइडिया क्यों ना कुछ ऐसा इन्वेंट किया जाए, क्यों कुछ ऐसी सर्विस प्रोवाइड करवाई जाए वुमेंस को कि जो प्रॉब्लम्स है उन्हें वर्किंग वुमेन एज अ फेस कर रहे हैं और हाउसवाइफ एज अ फेस कर रहे हैं, तो उसे सॉल्व करने के लिए कुछ किया जाए. तो ये हमने एक अर्बन नारी ऐप का आइडिया ऐसा लॉन्च किया कि जिसमें हमने कई तरह की हम सर्विस प्रोवाइड करवा रहे हैं वर्किंग वुमेंस को, और जो वर्किंग वुमेंस और हाउसवाइफ को अलग अलग तरह की सर्विस प्रोवाइड करवा रहे हैं. जैसे वर्किंग वुमेन है तो उनके लिए सबसे ज़्यादा सिक्योरिटी मैटर करती है, तो अगर हम फीमेल कैब सर्विस प्रोवाइड करवाएंगे तो उनके लिए बहुत वो अच्छा हो जाएगा. और उन्हें हम वर्क फ्रॉम होम की सर्विस भी प्रोवाइड करवा रहे हैं, उसके लिए हम उन्हें कोर्स वगैरह की ट्रेनिंग दे रहे हैं, ट्रेनिंग वगैरह प्रोवाइड करवा रहे हैं. और वर्किंग वुमेंस को जैसे उनके जो किड्स वगैरह उनको संभालने के लिए हम बेबी केयर टेकर की सर्विस प्रोवाइड करवा रहे हैं, सीनियर सिटीज़न केयर टेकर की सर्विस प्रोवाइड करवा रहे हैं. इस तरह की हम बहुत सारी सर्विस वर्किंग वुमेंस के लिए प्रोवाइड करवा रहे हैं. और ऑन द अदर हैंड हम जो हाउसवाइफ्स हैं उनके लिए भी हम बहुत सारी सर्विस लेके आ रहे हैं, जैसे कि उनको जैसे काम में हेल्प करना, तो हम मेड वगैरह प्रोवाइड करवाएंगे. वो कॉन्ट्रैक्ट बेसिस पे रहेगा, मतलब हम 2 दिन के लिए भी आपको जितने दिन के लिए चाहिए उस तरीके से हम प्रोवाइड करवाएंगे. और उनके लिए भी ये सारी सर्विसेज हैं, जैसे कैब सर्विस प्रोवाइड, इस तरह की कई सर्विस हम प्रोवाइड करवा रहे हैं उन्हें. मेरा नाम हार्दिक बील है. વાપીના મૂસા રેસિડેન્સીમાં 700થી વધુ લોકો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇફતાર પાર્ટીનું આયોજન કોમી એકતા બની રહે એ સંદર્ભમાં રાખેલું હતું. મુસ્લિમ અને હિન્દુ અગ્રણીઓએ એક સાથે મળીને ઇફતાર કરી હતી અને એકતાનો સંદેશ જિલ્લાના તમામ કોમને આપ્યો હતો. ડુંગરાની મૂસા રેસિડેન્સીમાં રવિવારે સાંજે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રોજદારોએ
ભાગ લીધો હતો અને ઇફતારનો ઉપવાસ ખોલ્યો હતો. આ દરમિયાન બધાએ દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મૌલાના સલમાને કહ્યું કે રમઝાન ઉલ મુબારક, આ પવિત્ર મહિનો દયા અને આશીર્વાદથી ભરેલો છે. આ રીતે રોઝા ઇફતાર પાર્ટીથી ભાઈચારો પણ વધે છે. તેમણે કહ્યું કે આ પ્રદેશમાં તમામ ધર્મના લોકો હંમેશા પ્રેમ અને ભાઈચારા સાથે રહે છે અને ભવિષ્યમાં પણ તે ચાલતું રહેશે તેવી પ્રાર્થના તેઓએ કરી હતી. આ પ્રસંગે સમાજના અનવર ખાન, મોહમ્મદભાઈ, આદિલભાઈ અને અકીલભાઈ સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઇફતાર પાર્ટીમાં મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો અને બાળકોએ હાજરી આપી હતી. रमज़ान हमारा पाक महीना है और इस महीने में हम लोगों ने मिलकर, पूरी सोसाइटी ने लोग मिलकर रहे, मोहब्बत से रहें, इसके लिए इफ्तारी का प्रोग्राम किया है. सब लोग एक दूसरे से मिलकर भाईचारगी से रहे. ये हमारे देश में काफ़ी सालों से चला आ रहा है और हमेशा कायम रहे, इसी इरादे से हमने ये प्रोग्राम कायम किया है. आज तारीख 24/4/2022, आज हमारा जो है 22वां रोज़ा है. हम सब सोसाइटी ने मिलकर जो इफ्तारी का इंतज़ाम किया है ताकि हमारी सोसाइटी के अंदर और दूसरे लोगों के अंदर जो है इत्तिहाद और इत्तिफाक कायम रहे और भाईचारा बाकी रहे. इसलिए जो हम सब ने मिलकर जो है सोसाइटी में मिलकर सब लोगों ने जो इंतज़ाम किया है उसमें सब लोगों को इन्वाइट किया है ताकि सब लोग आवे और आपस में बैठे और जो इफ्तारी का इंतज़ाम किया, इफ्तारी करें ताकि लोगों के अंदर जो इत्तिहाद और इत्तिफाक रहे और भाईचारा बाकी रहे. जो दंगे हो रहे हैं उसके लिए जो है ये भाईचारा हमारे लिए साबित हो और ये इत्तिहाद इत्तिफाक कायम रहे, इसलिए इंतज़ाम हमने किया है. મહારાષ્ટ્રના બોરડીના યુવકનું બ્રેન ડેડ થતાં વાપીમાં કર્યું અંગદાન. વાપીની યુપીએલ કંપનીમાં કોરોઝોન ડેની ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ગરબા ઇવેન્ટના આયોજકોએ પૈસા પરત ન ચૂકવતા હોબાળો. શ્રી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ કોમર્સ ઇન્જિનિયરિંગ કોમ્પિટિશનમાં ચેમ્પિયન ટ્રોફી જીતી.